જોઈ લીધું ને તે આજે? હું જોઈ લીધું? મને કઈ ખબર નથી હો. આટલા બધા આંખ આડા કાન નો કરાય. ખાલી ખોટો બકવાસ કરવાનો છે કે બોલવાનું છે તમારે? જોયું ને આજે તને બોલાવીને મને તો આવકારય નો આપ્યો. કીધું તો ખરા કુમાર આવો એમ. કુમારને પછી ખબર નહીં કઈ જાતનો આવકાર જોઈએ છે. તમારા માટે હું તો બેન્ડ વાળાને બોલાવે. પેલા ખબર ને કેટલું ધ્યાન રાખતા, જાય એટલે તરત પૂછે ચા લેશો, કોફી લેશો, જમવામાં શું લેશો. હવે કાઈ પૂછે છે? હા તો હવે ખબર જ છે કે કુમારને છે ને કોફી નથી ભાવતી એટલે ચા પીવે છે. ચા જ પીવડાવે ને હવે. હવે છે ને તું જમવામાં નથી પૂછતો ખેનું શાક ખાવું છે. તમને ક્યાંય કોઈ શાક ભાવે છે વળી? તો તમને પૂછવાનું હોય. તમારા માટે ઊંધિયું શાક તો બનાવ્યું તું. ઈ શાક ને તમે ઊંધિયું શાક કયો? એમાં રીંગણા ને બટેકા સિવાય બીજું કોઈ શાક હતું? એ પણ અત્યારે ઉનાળાની ઋતુ આલે છે. મેથી ક્યાંય મળે નહીં, કોઈતી નો મળે, નો ક્યાંય રતાડું મળે, નો ક્યાંય સુરણ મળે. તેમાં કયા કયા શાક નાખવા? નો અત્યારે વટાણા આવે સીઝન વગરના. તો પણ સીધી રીતે એમ કે રીંગણા બટાકા સરકારી શાક હતું. હા તો બીજું તમારે શું કેવું છે બોલી દો. હારે હારે હાલો. મને તો દૂધ પાક આપીને પાછું પૂછ્યું છાશ લેશો કે દાળ લેશો. મને તો એમ ઘડીક વાર થઈ ગયું, હું પૂછી લઉં તમારા ઘરે બે જ વાટકા છે? માણસ છે ને દૂધ પાકની સાથે કોઈ છાશ નો પીવે એટલે પૂછ્યું હોય. આ બધો છે ને તું લૂલો બચાવ કરશો, બીજું કઈ નથી. તમારું છે ને દર વખત નું છે. મારા મમ્મી પપ્પા તમને કઈક ને કઈક તકલીફ હોય ને હોય જ. પણ એમાં ખોટું શું કીધું? તમને સોડા આપે ને તો તમારે કોલ્ડ ડ્રિંક પીવું હોય, દૂધ પાક આપે તો તમારે શ્રીખંડ ખાવું હોય, પંખો ચાલુ કરે તો તમને ગરમી થાય, એસી ચાલુ કરે તમને ઠંડી લાગે. તમે તો માણસ જ વિચિત્ર પ્રકારના છો. આટલી બધી તકલીફ થતી હોય તો તમારે સાસરે જ નહીં જવાનું. એટલે તમારે મારે બેયને શાંતિ.